આજ મારે જવાનું હતું ગામડે વિરાટ કોહલીના લગ્નમાં. તો સવારમાં શિયાણી વાળા કમાભાઈ મને આવી ગયા બસ સ્ટેન્ડ લગી મૂકવા. રાજકોટ થતાક ને આવી ગયો અમારા ગામ ધજાળા. રાતે કપાસની એક ગાડી ભરવા માટે જવાનું. કપાસને પાછો હરકી રીતના કસરો પડે નકર પાછો ગાડીમાં હરખો હમાય. કપાસની ગાડી ભરે રહીને પછી ભૈયા મંગાઈ નાખી સોડા. હવારમાં ભૂટભાઈ આવી ગયા તમારી વાડી. પછી હું ને ભૂટભાઈ નીકળી ગયા ગામ બાજુ. રસ્તામાં અમારે એમેઝોન નામની બહુ ખતરનાક નદીમાંથી પસાર થવાનું હતું. ગામમાં આવતાની સાથે ભગા શેઠના દર્શન થઈ ગયા. ગામની અંદર એક બીજા શેઠ માર્કેટમાં આવ્યા. આ શેઠનું નામ હે મયંકભાઈ. મયંકભાઈ અમારી ભેગું ભણતા હતા ને અત્યારે ધજાળાની અંદર વાસણની દુકાન ચાલુ કરી. પછી એમ આવી ગયા વિરાટ કોહલીના ઘર બાજુ. પછી આ હે ધજાળાના રિચેસ્ટ પર્સનની લિસ્ટમાં આમનું નામ ટોપ 10 માં. જમણવારની જે થોડીક વાર હતી ને ભાઈબંધ ક્યાંકથી ઉપાડી મૂકી ધરાક. ભૂટભાઈ પાછો ખોટું એનું કીધું હાલો ખાવા બેસી જાય. પછી તો અમે થાળી લઈને બેસી ગયા. અને અમારી ટીમમાં જોઈન થાય પીએસઆઈ સાહેબ. આ હે ધમાભાઈ અને ધજાળાના બહુ મોટા ઉદ્યોગપતિ છે. જો બેટા એટલું પહેલા ફિનિશ કરો પછી લઈ આપું. હો પીએસઆઈ સાહેબે તો સાઈસના ગ્લાસની બુર્જ ખલીફા જેવી થેપી મારી. અને આ બધા હુકામ ભેગા થયા ખબર છે? મુખવાસ ખાવા. અને ત્યાં પાછા આપણા ફોલોવર મળી ગયા. અમારા ગામમાં પોલીસ સ્ટેશન હોતન હે. બપોર પછી મારે નેતાજીને જવાનું હતું દેવગઢ બાજુ. એક નાનકડો એવો પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો. ત્યાર પછી વિરાટ કોહલી બધા આવી ગયા લોમે ધામ મંદિરમાં ફોટો પાડવા માટે. અને ત્યાં અમને મળ્યા ભગીરથ બાપુ. બાપુએ કીધું એ પણ આપણા વિડીયો જોવે. અને એટલામાં મળી ગયા વૈભવભાઈ. અને તેઓ ધજાળાના આજુબાજુના ગામમાં બહુ ફેમસ વ્યક્તિ. ત્યાર પછી બધાએ નાનકડો એવો ગ્રુપ ફોટો પાડી લીધો. જયપાલભાઈ નામના વ્યક્તિને ધોળા દીએ લૂંટી લેવામાં આવ્યા. પછી ખબર પડી એ બધા તો અંદર મળેલા હતા. મોટું ખુલતું નથી તો માવા નહીં મૂકતો બોલો. રાતે 2-3 શખ્સો અંદર બુલેટ લઈને આવી ગયા. અને ગરબા રમવાની જગ્યાએ બુલેટ ફેરવા માંડ્યા. કોહલીએ પાછો ગાડી અંદરથી ડોકું બારું કાઢ્યું. પછી અમે થોડા ગરબા રમી લીધા. અને વિરાટ કોહલી અરે નાનકડો એવો ફોટો પાડી લીધો. જાતા પાછા ફોલો કરવાનું બટન દબાવતા જાજો.